જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો વાગી ગયા છે 10:15 અને આપણે સૌથી પહેલા આમળાનું જ્યુસ પીને વ્લોગની સ્ટાર્ટ કરીએ। જો ધ્યાનાબેન દાળ પીવે છે, પ્લેન દાળ છે એકદમ, કઈ વસ્તુ નાખ્યું નથી બીજું। અને કપડું આડું કરી દીધું છે, કપડાં બગડે નહીં તો એને હાથે ને પીવાનું। તો હાલો બ્રેકફાસ્ટ કરવા। બ્રેકફાસ્ટમાં છે સંતરા, બોર, સિક્કી, લાડુ, ગાજર। તો ભાઈ વાગી ગયા છે 1:30 અને ગઢામાં પોતું મારે છે અહીંયા। અને રુદુભાઈ હાલો, તાર મમ્મી શું કરે છે જોવા દે હાલો। તો હાલો ભાઈ, બપોરે શું જમવાનું બને છે એ તમને બતાવું। ભજીયા બને છે ભાઈ। રુદુભાઈ ભજીયા ભાવે તમને? નથી ભાવતા? બટેટા ભાવે। હાલો, શું નાખેલું છે આમાં? ભજીયું કેવા બન્યા છે જોઈએ, કઈ ઘટતું નથી ને પેલા બરોબર છે। તો આપણે શરૂ કરી દીધો, પેલો ઘાણ થઈ ગયો છે ભજીયાનો અને બપોરા કરવા બેસી ગયા છે। રોટલા છે, ઓળો છે, ભજીયા છે અને સંભારો છે, ચટણી છે ને રુદ્રભાઈ ને હું બે શરૂ થઈ ગયા છે જમવા માટે બપોરા કરવા। હાલો તો બધા રુદુભાઈ શું કહેશો, કેમ લાગે ભજીયા? તો આપણે ગાસી ઉપર ફૂલ છોડને પાણી પાવા માટે આવ્યા છીએ, તો પાણી પાઈ દઈએ બધાને। જો આયા જો આ મેમ સાહેબે હજી ફૂલ ઘા નથી કર્યા, ડેકોરેશન પતી ગયા પછી ફૂલ એ સૂકવી દીધા છે। તો આ ફૂલ સુકાઈ જાય પછી આમાં ખામણામાં વાવી દે છે। જો આ ભાંગરો છે, ભાંગરાનું આપણે તેલ બનાવ્યું, તમે સર્ચ કરજો ભીંગરાજ તેલ એટલે આપને ખ્યાલ આવી જશે। તો એ તેલ હું તમને આડી બતાવું। આ છે ભીંગરાજ તેલ। તો આપણે લીધું હતું ટ્રાયપોડ, તો એનું અનબોક્સિંગ કરીને તમને બતાવું। આમ તો આનું આપણે અનબોક્સિંગ થઈ ગયેલું છે અને યુઝ પણ થઈ ગયું, પણ આ તો યુટ્યુબરોના રીતિ રિવાજ પ્રમાણે આપણે અનબોક્સિંગ કરવું પડે, એટલે આપણે અનબોક્સિંગ કરી નાખીએ। તો આ એક કેરી બેગ મળે, ખોલી એટલે એક કેરી બેગ મળે બોક્સમાંથી। પછી મોબાઈલ હોલ્ડર છે એની સાથે આવે, અને એક આવી રીતનું ટ્રાયપોડ છે। તો સૌથી પહેલા આ મોબાઈલ હોલ્ડર છે એ તમે અહીંયા આપણે એક ફિટ કરવા માટે સ્ક્રૂ હોય, આમ તમે ફિટ કરી શકો આની ઉપર। તો અહીંયા નજીક લે, આવી રીતે આની ઉપર ફિટ કરી નાખો। આ થઈ ગયું ફિટ। હવે આપણે અહીંયા ફોન રાખી આવી રીતનું એડજસ્ટમેન્ટ કરી અને પછી યુઝ કરી શકો છો। પછી અહીંયા આપણે હાઈટ થોડીક ઓછી કરવી હોય તો અહીંથી આ ક્લિપ ખોલી નાખવાની, અહીંથી આવી રીતનું ખોલી નાખવાનું। હા, એટલે રીલ ઉતારવા ઉપયોગ કરી શકો છો। પછી કોઈ ઓનલાઈન ક્લાસીસ માટે તમે અહીંયા ફોન તમે સેટ કરી અને જોઈ શકો છો। આમ રાખી, ધારો કે આવી રીતનું છે ફોન, આવી રીતનું નીચેનું તમારે કોઈ કુકિંગ ચેનલ હોય અને તમારે રેસીપીનો વિડીયો ઉતારો હોય તો આવી રીતનો તમે ઉતારી શકો છો। પછી રીલ છે, રીલ માટે આપણે ઉતારી શકો, પછી આમ એંગલમાં તમે ઉતારી શકો, બરોબર? આવી રીતનું આમાં યુઝ થાય બધી રીતનું, અને રોટેટ પણ કરી શકો તમે આવી રીતે। અહીંયા લેવલ લેવા માટેનું છે, જો અહીંયા તમને ફોન આવી રીતનું આમ કરો એટલે લેવલ આવી જાય, અહીંયા ઉતારી શકો છો। આવી રીતનું તમે આમ ફેરવશો એટલે હાઈટ વધી જશે। તો ટ્રાયપોડની હાઈટ 4 થી 5 ફૂટની રહેશે અને લોડ કેપેસિટી 4 થી 5 kgની રહેશે અને ટ્રાયપોડનો વજન 600 ગ્રામ રહેશે અને પ્રોડક્ટ એલ્યુમિનિયમનું આવશે। તો
બેસ્ટ વસ્તુ છે, યુઝ કરશો તો તમને પૈસા પ્રમાણે આ વસ્તુ સારી છે. અને મારા વિડીયો આમાં શૂટ થશે, અમુક જે ટાઈમલેસ વિડીયો હશે, ટાઈમલેસ વિડીયો એ આમાં હું શૂટ કરી. અને હું આમ ટાઈમલેસ વિડીયો શૂટ કરતો ત્યારે કોઈ ખુરશી કે ગાદલીને સહારે ફોન રાખીને શૂટ કરતો, પરંતુ મને એવું લાગ્યું કે પહેલી મારી જરૂરિયાત ટ્રાયપોડ રહેશે, એટલા માટે મેં ટ્રાયપોડ લીધું. અને આ મારી ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે બ્લોગિંગ માટેની. આ ટ્રાયપોડ મેં લીધું છે માત્ર 835 રૂપિયામાં. કિંમત પ્રમાણે આ વસ્તુ બહુ સારી આવે છે, યુઝ કરશો તો તમને પણ ખ્યાલ આવશે. મેં આ એક બે દિવસ યુઝ કર્યું છે અને આજે એનું અનબોક્સિંગ કર્યું. અને જેટલી માહિતી હતી ત્યાં સુધી મેં તમને માહિતી આપી. જો તમને સારી લાગી હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં કહેજો કે વસ્તુ કેવી તમને લાગી. બરોબર ભાઈ, વિડીયો તમે જોતા હોય તો કમેન્ટ કરો, જેથી કરીને મને ખ્યાલ આવે કે ભાઈ તમે મારો વિડીયો જોવો છો અને હું તમને રિપ્લાય આપું. અને મને કોમેન્ટ કરશો તો બહુ સારું લાગશે કે ભાઈ મારા વિડીયો આ લોકો જોવે છે. અને વિડીયોને શેર કરો, જો પસંદ આવે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કોઈ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.